નમસ્તે મિત્રો, આજના આ સમયમાં બધું જ કેટલું સહેલું થઈ ગયું છે। આજના 21મી સદીમાં ફોનની સાથે સાથે માણસો પણ સ્માર્ટ બની ગયા છે। આજે લોકોને ગમે એટલું દૂર જવું હોય તો પણ તે થોડા સમયમાં ત્યાં પહોંચી જાય છે। આજે સોયથી લઈને મોટી ગાડી પણ એક ક્લિકમાં ઓનલાઈન આપણા ઘરે પહોંચી જાય છે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આજથી લગભગ 500 વર્ષ પહેલાં આપણા પૂર્વજોનું જીવન કેવું રહ્યું હશે? કેવી રીતે રહેતા અને કેવું જીવન જીવતા હશે એ લોકો? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ લઈને આવ્યો છું આ વિડીયોમાં। આજે આપણે જોઈશું કેવું હતું આજથી 500 વર્ષ પહેલાંનું લોકોનું જીવન। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો। અને જો તમે હજી સુધી મારા બીજા જૂના વિડીયો નથી જોયા તો એ પણ જોઈ શકો છો, જેને જોઈને તમને તમારા બાળપણની યાદ આવી જશે। એ 500 વર્ષ પહેલાંની દુનિયા, જ્યારે દેશમાં મધ્યકાલીન ઇતિહાસ એમની ચરમ પર હતો અને વિવિધ સત્તા સલ્તનત એમના રાજ્યોના વિસ્તારને વધારવામાં લાગ્યા હતા। પણ મિત્રો, આપણે આ વિડીયોમાં રાજા રજવાડાની વાત નથી કરવાના। આપણે આજે સામાન્ય લોકોનું રોજિંદુ જીવન કેવું હતું એ જોવાના છીએ। એ તો બધાને ખબર છે કે 500 વર્ષ પહેલાંનો જમાનો આપણા આજના જમાનાથી બિલકુલ અલગ હતો। એ સમયમાં દુનિયા ઘણી જ મોટી લાગતી, કેમ કે આવન જાવન માટે ફક્ત પગપાળા ચાલવું, ઘોડેસવારી કરવી અથવા નદીમાં હોડી ચલાવવી સંભવ હતું। એટલા માટે લોકો એમના આજુબાજુ થોડા કિલોમીટરના વિસ્તાર સુધી સીમિત હતા। થોડા દૂરના કિલોમીટરના વિસ્તાર એમના માટે એકદમ નવી દુનિયા જેવા જ લાગતા। આપણામાં એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલે। એ કહેવત પ્રમાણે થોડા કિલોમીટર પછી બોલી બદલી જતી, કેમ કે 12 ગામ પછી લોકોના એકબીજા સાથે કોઈ સંબંધ જ નહોતા। એ જમાનામાં ફેક્ટરી કે મશીનરી બિલકુલ નહોતી કે જે આજની જેમ થોડી કલાકોમાં જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે। પરંતુ ત્યારે આપણા દેશમાં કોઈ જગ્યાએ એવા નાના કારખાના હતા જેમાં માટીના વાસણો અને માટીના નળિયા અને ઈંટો બનાવતા અને એને પકાવવાની ભઠ્ઠી લાકડા અને કોલસાથી સળગાવવામાં આવતી। એ સમયમાં ભારતમાં કાપડ અને મરી મસાલાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું। એથી ત્યારે ભારતમાંથી આખી દુનિયામાં આ બધી વસ્તુ વેચવામાં આવતી। એ જમાનામાં પણ આજની જેમ દુકાનો અને બજાર ભરાતી। દુકાનોમાં સામાન્ય રીતે અનાજ અને જરૂરી વસ્તુ મળતી। દુકાનો પણ ત્યારે ઘણી નાની અને આજુબાજુમાં જ જોવા મળતી, જેવી દુકાનો આજે પણ કોઈ પછાત ગામમાં જોવા મળે છે। ત્યારે મોબાઈલ, સિમ કાર્ડ કે કોઈ ઇલેક્ટ્રોનિક દુકાનો તો નહોતી, પણ સામાન્ય રીતે ત્યારે સોના, ચાંદી, માટીના વાસણો, કાપડ, ખાવાના મસાલા, ફળ ફૂલ અને ધાર્મિક ચીજવસ્તુઓની દુકાન જ હતી। ત્યારે સુથાર, લુહાર, કુંભાર આ બધા લોકો એમના હાથેથી જ બધું કામ કરતા અને બધા લોકો એમના કામમાં નિપુણ હતા। આજે લગભગ કોઈ મશીન પણ ન બનાવી શકે એવી કલાકૃતિ એ સમયના કારીગરો બનાવી દેતા। એ જમાનામાં ભારતમાં 10%થી પણ ઓછી વસ્તીના લોકો શહેરમાં રહેતા અને 90%થી પણ વધુની વસ્તી ગામડામાં જ વસવાટ કરતા। દરેક ગામમાં પીવાના અને વાપરવાના પાણી માટે નદી અથવા તળાવ હતા અને જે ગામમાં નદી કે તળાવ ન હોય ત્યાં લોકો પાસે તળાવ ખોદાવવામાં આવતા। ત્યારે દરેક ગામમાં ઓછામાં ઓછું એક મંદિર તો જોવા મળી જ જતું। ત્યારે ગામડાના ખેડૂતો મોટાભાગે વરસાદના પાણી પર જ નિર્ભર હતા। પાંચસો વર્ષ પહેલા બધા જ મકાનો અને મહેલો સામાન્ય રીતે માટી, હાથથી બનેલી કાચી ઈંટ, લાકડા અને ચૂનાથી જ બનેલા હતા। આજના સિમેન્ટથી બનેલા મકાનની આવરદા 35થી 40 વર્ષ જ હોય છે અને આ ઘરમાં 5 થી 10 વર્ષમાં જ તિરાડ પડવા માંડે છે। પરંતુ દોસ્તો, જૂના મકાન અને મહેલો જે ચૂના અને માટીથી બનતા, જેમાં સિમેન્ટનો બિલકુલ ઉપયોગ જ નહોતો, એવા ઘરની આવરદા 400થી 500 વર્ષ હતી। અને મિત્રો, આજના સમયમાં પણ આપણને એવા ઘણા જૂના મકાનો અને મહેલો જોવા મળે છે જે આજે પણ અડીખમ ઊભા છે। વેપારની વાત કરીએ તો ત્યારે પણ મુદ્રા ચાલતી, પરંતુ મોટાભાગના લોકો સાટા પદ્ધતિથી જ વેપાર કરતા, એટલે કે એક વસ્તુના બદલે બીજી વસ્તુ આપવી, જેમ કે ઘઉંના બદલે ચોખા, જુવારના બદલે બાજરો કે માટીના વાસણના બદલે મકાઈ। આ જ રીતે ગામડામાં એક બીજી વસ્તુનો વેપાર ચાલતો। એ જમાનામાં મોટાભાગના લોકો એમનો ફેમિલી બિઝનેસ જ કરતા। આજના સમયમાં આપણા માટે ભણતર અને અલગ અલગ બિઝનેસના સ્કોપ ઘણા છે, એટલે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે જે કામ આજે પિતા કરતા હોય તે કામ એમનો છોકરો નથી કરતો। એ એમના સ્કિલ પ્રમાણે અને એમના ભણતર પ્રમાણે અથવા એમના ઇન્ટરેસ્ટ મુજબનું કામ કરે છે। પરંતુ મિત્રો, આજથી 500 વર્ષ પહેલાં સામાન્ય રીતે જે કામ પિતા અથવા દાદા કરતા હોય એ જ કામ એમના છોકરા કરતા।
હવે વાત કરીએ ન્યાયતંત્રની, તો મિત્રો ત્યારે રાજ્યના અને મોટા ફેસલા તો રાજા જ કરતા, પરંતુ ગામ અને નગરોની તકલીફ અને ઝઘડાના નિવારણ માટે આજે તો કોર્ટ છે. પણ ત્યારે કોર્ટ કે આવું કાંઈ નહોતું. ત્યારે ન્યાયાલયનું કામ કરતા પંચ. આ પંચ એટલે ગામના મોટા 5 લોકો. આ જ 5 લોકો ગામની નાની મોટી સમસ્યાનો ફેસલો કરતા. મિત્રો એ જમાનામાં મોટા ભાગે એરેન્જ મેરેજ જ થતા અને આ લગ્નમાં છોકરી અને છોકરા બે અલગ અલગ ગામના જ હોવા જોઈએ. ત્યારે મોટા ભાગે લોકો એક ગામમાં કે એક ગોત્રમાં લગ્ન નહોતા કરતા. જોકે ત્યારે જે પણ લગ્ન કરતા એ આજુબાજુના જ ગામમાં કરતા, જે 5, 10 કે 15 કિલોમીટર દૂર જ પડતું હોય. અને ત્યારે જાન એક દિવસ માટે નહીં પણ 4 કે 5 દિવસ માટે જાતી, અને આ જાન બળદગાડામાં જ જતી, અને જાનૈયાઓનું સ્વાગત 4-5 દિવસ સુધી કરવામાં આવતું. ભણતરની વાત કરીએ તો મિત્રો ત્યારે ગુરુકુળ ચાલતા, અને ભારતમાં ભારતીયોની સાથે ઘણા વિદેશી છાત્રો પણ ભણવા માટે આવતા, જે 18 વિવિધ કલાઓ વિશે શીખતા. તો મિત્રો કેવો લાગ્યો આ વર્ષો જૂનો વિડીયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો આ વિડીયોમાં બસ આટલું જ. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.